નમસ્કાર ગુજરાતના અધિકારી મિત્રો, આજે આપણે 19 ડિસેમ્બર 2025નું મોસ્ટ ઇમ્પોર્ટન્ટ કરંટ અફેર એની સાથે જીકે અને જીએસ પર જોવાના છે. તો ખાસ કરીને ચેનલ ઉપર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી લેવી, વિડીયો પસંદ આવે લાઇક કરવો અને તમારા મિત્રો સુધી અવશ્યથી શેર કરી દેવો. તો ચલીએ આજના ઇમ્પોર્ટન્ટ ક્લાસની આપણે શુભ શરૂઆત કરી દઈએ. તો આંતરરાષ્ટ્રીય સ્થળાંતર દિવસ 2025 ક્યાં મનાવવામાં આવ્યો? તો 18 ડિસેમ્બરના રોજ આ દિવસ દર વર્ષે મનાવવામાં આવે છે. સ્થળાંતર એટલે શું એ તો આપણને ખ્યાલ જ છે. આંતરરાષ્ટ્રીય સ્થળાંતર દિવસ આપણે સ્થળાંતરને સ્થિતિસ્થાપકતાથી જોડવા, સહિયારી પ્રગતિ અને શક્તિશાળી વાર્તા તરીકે ઉજવીએ છીએ. આ વખતની થીમ પણ છે મારી મહાન વાર્તા, સંસ્કૃતિ અને વિકાસ. ક્યારે ઉજવીએ? 18 ડિસેમ્બરે. આ માનવ ગતિશક્તિ આપણને વિશ્વને કેવી રીતના આકાર આપે એના વિશે જાગૃતિ ફેલાવે છે. અને 18 ડિસેમ્બરે એક બીજો દિવસ પણ હોય છે, લઘુમતીના અધિકારનો દિવસ. તો ખાસ આ બે દિવસો પ્લસ કરી દેવા ડિસેમ્બરમાં. તો જોઈ લઈએ ડિસેમ્બરના દિવસો. 1 ડિસેમ્બરે વિશ્વ એઇડ દિવસ અને બીએસએફનો સ્થાપના દિવસ હોય. 1 ડિસેમ્બરે નાગાલેન્ડનો સ્થાપના દિવસ હોય, જેને આપણે હોર્નબિલ ફેસ્ટિવલ તરીકે ઉજવીએ. 10 દિવસ હાલે, 24મી આવૃત્તિ છે. 2 ડિસેમ્બર રાષ્ટ્રીય પ્રદૂષણ નિયંત્રણ દિવસ, ગુલાબી નાબૂદીનો દિવસ અને વિશ્વ કમ્પ્યુટર સાક્ષરતા દિવસ. 3 ડિસેમ્બર આંતરરાષ્ટ્રીય વિકલાંગનો દિવસ. 4 ડિસેમ્બર ભારતીય નૌકાદળનો દિવસ અને આંતરરાષ્ટ્રીય સીતાનો દિવસ, આંતરરાષ્ટ્રીય બેંકનો દિવસ પણ હોય. 5 ડિસેમ્બર વિશ્વ માટી દિવસ અને આંતરરાષ્ટ્રીય સ્વયંસેવક દિવસ. 7 ડિસેમ્બર સશસ્ત્ર દળોના ધ્વજનો દિવસ. 8 ડિસેમ્બર આંતરરાષ્ટ્રીય નાગરિક ઉડ્ડયનનો દિવસ. 9 ડિસેમ્બર આંતરરાષ્ટ્રીય ભ્રષ્ટાચાર વિરોધનો દિવસ. 10 ડિસેમ્બર માનવ અધિકારનો દિવસ. 11 ડિસેમ્બર આંતરરાષ્ટ્રીય પર્વત દિવસ. 12 ડિસેમ્બર આંતરરાષ્ટ્રીય સર્વાધિક આરોગ્ય કવરેજ દિવસ અને આંતરરાષ્ટ્રીય તટસ્થતા દિવસ. 14 ડિસેમ્બર રાષ્ટ્રીય ઉર્જા સંરક્ષણ દિવસ અને 16 ડિસેમ્બરે આપણે વિજય દિવસ ઉજવ્યો છે. તો યાદ રાખવા ઇમ્પોર્ટન્ટ ડિસેમ્બરના ઇમ્પોર્ટન્ટ દિવસો. ત્યારબાદ ભારતીય નરેન્દ્ર મોદી જે 15થી 18 ડિસેમ્બર દરમિયાન કયા દેશના પ્રવાસે છે? તો ટોટલ 3 દેશના પ્રવાસે હતા. એમાં પહેલાં જોર્ડન ગયા, ત્યાંથી ઇથોપિયા અને છેલ્લે ઓમાન જવાના હતા. તો આ બધી ન્યૂઝ આપણને ખબર જ હોવી જોઈએ. અને ઇથોપિયાથી સર્વોચ્ચ સન્માન લઈને આવ્યા. તો તાજેતરમાં જ ભારતીય પીએમ નરેન્દ્ર મોદી 15થી 18 ડિસેમ્બર દરમિયાન 3 દેશના પ્રવાસી હતા, જેમાં જોર્ડન, ઇથોપિયા અને ઓમાનનો સમાવેશ થાય છે. આ પ્રશ્ન જેવી રીતના મૂક્યો એવી રીતના પણ આવી શકે. પહેલાં જોર્ડન ગયા અને પછી ઇથોપિયા ગયા, અંતે ઓમાન જવાના હતા. તેઓએ જે ઇથોપિયાની મુલાકાત લેનાર પ્રથમ ભારતના વડાપ્રધાન બન્યા છે. તો પ્રથમ ભારતીય વડાપ્રધાન છે, ઇથોપિયાની મુલાકાત લઈ આવ્યા. પ્રધાનમંત્રી મોદીએ તેમને ઇથોપિયા સમક્ષ દ્વારા ઇથોપિયાનો સર્વોચ્ચ સન્માન ધ ગ્રેટ ઓનર નિસાર, ખાલી નિસાર યાદ રાખશો તો પણ હાલશે, નકર પાછળ ઇથોપિયા તો લખેલું આવવાનું જ છે. આ સન્માન મળ્યો છે. પીએમ મોદી આ સન્માન મેળવનાર પ્રથમ વૈશ્વિક નેતા બન્યા છે. તેઓએ 28મો ટોચનો વિદેશ સન્માન આ જીત્યો છે. તો ટોટલ 28 મેડલો અથવા તો બધી થઈને પુરસ્કારો એની મેળે 28 છે. પીએમ મોદી ઇથોપિયાની સંસદને સંયુક્ત સત્રને સંબોધિત કર્યું અને જે વિશ્વનું આ પ્રકારનું 18મું સંસદ બન્યું છે, જેને નરેન્દ્ર મોદી સંબોધિત કરી આવ્યા હોય. તો કેવી રીતના પ્રશ્ન આવે એ મુજબ આન્સર કરવાનો. ખાસ ઇમ્પોર્ટન્ટ છે, મોદીને એવોર્ડ મળ્યો એટલા માટે. ઇથોપિયાની વાત કરીએ, કેપિટલ અદિસ અબામા છે, ચલણ ઇથોપિયન બિયર છે અને પીએમ જે અબિલ અહમદ અલી છે એ પણ હાજરી આપી હતી. અને 2023માં આપણે G20ની અધ્યક્ષતા કરી હતી ને, ત્યારે એડ થયો હતો. તો ખાસ એ પણ યાદ રાખવું ઇથોપિયા. ત્યારબાદ નૌકાદળે આઈએનએસ એટલે કે નૌકાદળે આઈએનએસ હંસા ખાતે બીજું MSR-60 કોપ્સ સ્ક્વોડ જે ઓપ્સ કાર્યરત કર્યું છે. આ ક્યાં કાર્યરત કર્યું? તો ગોવા ખાતે કાર્યરત કર્યું, પશ્ચિમી સુરક્ષા વધારવા માટે. તો આઈએનએસ જે એનું નામે છે INS AS 335 ઓપ્સ MS-60R હેલિકોપ્ટર, ખાલી હેલિકોપ્ટર IMS-60R હેલિકોપ્ટર યાદ રાખશો તો એ ઘણું છે. સંચાલન કરનારું બીજું ભારતીય નૌકાદળનું એર સ્ક્વોડ છે, જે 17 ડિસેમ્બરના રોજ ગોવામાં INS હંસા ખાતે કાર્યરત કર્યું આપણને. આ સમારંભની અધ્યક્ષતા જે નૌકાદળના વડા છે એડમિરલ દિનેશ કે ત્રિપાઠી એના દ્વારા કરવામાં આવી હતી. માર્ચ 2024માં કેરળના કોચી ખાતે આપણે પ્રથમ MS-60R હેલિકોપ્ટર સ્ક્વોડનો સમાવેશ કરી શક્યા, એટલે કે આને એડ કરી શક્યા. આ બીજું આપણે એડ કર્યું ગોવા ખાતે. તો એ બધું નજીક છે. અને પશ્ચિમી દરિયા કિનારાને જે
પ્રથમ ઓપરેશનલ સ્કોડ તરીકે બહુમતી અને બહુમતી ભૂમિકા તરીકે આ હેલિકોપ્ટર મહત્વનો ભાગ ભજવશે, તો યાદ રાખવું આપણને. અને ગોવામાં આવેલું INS હંસા શું છે, તો ભારતીય નૌકાદળનું એક હવાઈ મથક છે અને એને સુરક્ષિત કરવા માટે આ કાર્યરત કર્યું છે MS-60R. તો ખાસ નામ તો યાદ રાખવું જ હેલિકોપ્ટરનું. ત્યારબાદ ઓપરેશનલ થંડર હેઠળ કઈ સંસ્થાએ 30,000 તસ્કરીએ કરાયેલા પ્રાણીઓને બચાવ્યા છે, તો ઇન્ટરપોલે બચાવ્યા છે આ પ્રાણીઓને. તો ખાસ આ સાઇટ વિશે તો આપણે ખબર જ હશે. આંતરરાષ્ટ્રીય ઓલું છે એક હસ્તાક્ષર થયા હતા અને એના જ અંતર્ગત પ્રાણીઓને બચાવવા માટે વર્લ્ડ એટલે કે આંતરરાષ્ટ્રીય કક્ષાએ કાર્ય કરે છે. આ બોર્ડ આપણે ભારતમાં કાર્ય કરે છે અને CBI તો તમને ખબર જ છે. આંતરરાષ્ટ્રીય પોલીસ સંસ્થા ઇન્ટરપોલે જણાવ્યું, વન્યજીવોની તસ્કરી સામે 1 મહિના સુધી ચાલેલા જે વૈશ્વિક અભિયાનમાં ઓપરેશન થંડરનો મહત્વનો ફાળો છે અને લગભગ 30,000 જેટલા જીવંત પ્રાણીઓને એને બચાવ્યા છે. જે પ્રાણીઓને રેકોર્ડની સંખ્યા જપ્ત કરી છે. 15 સપ્ટેમ્બરથી 15 ઓક્ટોબર દરમિયાન સુધી ચાલેલું આ ઓપરેશન 2025માં 137 દેશોના કાયદાને અમલ કરનાર એજન્સી અને વન્યજીવ વનીકરણ અધિકારીઓનો સમાવેશ થાય છે. ઓપરેશન થંડર જે ઇન્ટરપોલ દ્વારા જે કસ્ટમ ઓર્ગેનાઇઝેશનના સહયોગથી હાથ ધરવામાં આવ્યું હતું, તો આનો મહત્વનો ફાળો છે, યાદ રાખવું. આંતરરાષ્ટ્રીય કસ્ટમ સંગઠન, હવે કસ્ટમ એટલે શું એ તો ખબર જ હોય. આપણે જે બોટમાં ને જઈએ તે જે સુવિધા શું કહેવાય ચેકિંગ બેકિંગ ને બધી હાલતું હોય એ કસ્ટમ દ્વારા જ હાલતું હોય અને એનો મહત્વનો ફાળો છે, કારણ કે વિદેશમાં લઈ જવું એ પ્લેનથી તો પોસિબલ જ નથી. તો આમાંથી લઈ જાય અને વગેરે વગેરે થાય. પછી આંતરરાષ્ટ્રીય કસ્ટમ સંગઠનની વાત કરીએ, 26 જાન્યુઆરી 1953માં એની રચના થઈ હતી. મુખ્ય મથક બ્રેસેલ બેલ્જિયમમાં છે, તો એનું પણ યાદ રાખવું આપણને. ત્યારબાદ ઇન્ટરપોલની વાત કરીએ, ઇન્ટરનેશનલ ક્રાઇમ પોલીસ ઓર્ગેનાઇઝેશન એનું ફૂલ ફોર્મ થાય. 7 સપ્ટેમ્બર 1923ના રોજ એની રચના થઈ હતી. હેડક્વાર્ટર લિયો, ફ્રાન્સ ખાતે છે. પ્રમુખ અહમદ નસીર અલ રાઈસી છે. સૂત્ર સુરક્ષિત વિશ્વ માટે પોલીસને જોડવી. સભ્ય દેશો તો કે 196 છે અને છેલ્લો પલાઉ બન્યો હતો. વગેરે વગેરે કેટલા પ્રાણીઓને બચાવ્યા એની લિસ્ટ હશે, તો નજર નાખવી હોય તો તમે નાખી શકો અહીંયા. ત્યારબાદ બેસ્ટ ફૂટબોલ એવોર્ડ 2025ની ઇવેન્ટ ક્યાં યોજાઈ છે, તો દોહા કતાર ખાતે આ ઇવેન્ટ યોજાઈ છે. મહત્વની છે, ખૂબ ઇમ્પોર્ટન્ટ છે. તો બેસ્ટ ફૂટબોલ એવોર્ડ 2025 કતારના દોહામાં યોજાયેલી આ એક ઇવેન્ટ બાર્સેલોના અને સ્પેનના જે મિડફિલ્ડ એનાત બોનમતી છે ને એને 2025નું શ્રેષ્ઠ ફિફા મહિલા એવોર્ડ તરીકે પસંદ કરવામાં આવ્યા. મહિલામાં બાર્તમેતા એટલે કે બાર્તમેનિયા એતાના બાર્તમનિયાનો પસંદગી થયો. 27 વર્ષના ખેલાડી છે, સતત ત્રીજી વખત આ જીત ઇને મેળવી છે. 2023માં, 24માં અને 2025માં આ એવોર્ડ ઇને જીત્યો છે, તો ખૂબ ઇમ્પોર્ટન્ટ છે. જ્યારે પુરુષમાં વાત કરીએ, ઓસ્માન ડેબરી જે શ્રેષ્ઠ પુરુષના ખેલાડી તરીકે બન્યા છે, જેને પેરિસ, સેન્ટ જર્મની અને ફ્રાન્સ વગેરેમાં પોતાનું વર્ચસ્વ સ્થાપી આ એવોર્ડ મળ્યો છે. આ એવોર્ડ 28 વર્ષના ખેલાડી માટે શાનદાર વર્ષની અંત સુધીનો આ એવોર્ડ છે. ઓસ્માન ડેબ્યુની વાત કરેલી છે. બીજા ઘણા એવોર્ડો મળ્યા છે, પણ આપણા માટે કામના નથી. આ બે યાદ રહી જાય તો એ ભયો છે. ફિફાની વાત કરીએ, 1904માં એની રચના થઈ હતી. મુખ્ય મથક જ્યુરિચ, સ્વિટ્ઝરલેન્ડમાં અને પ્રમુખ જિયાની ઇન્ફેન્ટિનો છે, તો એ પણ આપણને યાદ રાખવાનું બેઝિક માહિતી. ત્યારબાદ ક્યાં 11માં યુનાઇટેડ નેશનલ એલાયન્સ ઓફ સિવિલાઇઝેશન ફોરમ યોજાય છે, તો આનું આયોજન રિયાદ ખાતે થયું છે. જો આ શેખને જોઈએ અને આપણે રિયાદ બાજુ જ જવાનું છે એક દિવસ. રિયાદમાં આયોજિત 11માં યુનાઇટેડ નેશનલ એલાયન્સ ઓફ સિવિલાઇઝેશન ફોરમમાં ભારતના વૈશ્વિક સંવાદ અને સમાવેશના મૂલ્ય પ્રત્યે પોતાની પ્રતિબદ્ધતાનો પુનઃઉચ્ચાર કર્યો છે. ભારતીય પ્રતિનિધિત્વ મંડળ તરીકે આપણા વિદેશ મંત્રાલયના સચિવ હતા ને પ્રિકુમાર એ ગયા હતા. તેમણે યુનાઇટેડ નેશનલ એલાયન્સ ઓફ સિવિલાઇઝેશનના મિત્ર જૂથોને ઉચ્ચ સ્તરીય બેઠકમાં ભારતનું નિવેદન આપ્યું. હું નિવેદન આપ્યું તો વસુદૈવ કુટુંબકમ G20ની થીમ આખી અહીંયા પેસ્ટ કરી દીધી, તો એ પણ યાદ રાખવું. પી કુમાર ગયા હતા. આની થીમ હતી કઈ, તો કે માનવ માટે 2 દાયકા એટલે કે 2 દાયકાનો સંવાદ આ ભેગો થયો હતો અને આ પરિષદનો ઉદ્દેશ બધા દેશો વચ્ચે સંવાદ, આદરને પ્રોત્સાહન આપવાનું હતું, જે આપણે પ્રોત્સાહન આપી આવ્યા છે. જ્યારે યુનાઇટેડ નેશનલ એલાયન્સ ઓફ સિવિલાઇઝેશનની વાત કરીએ, 2005માં એની રચના થઈ હતી. આ શું કરે તો પશ્ચિમી દેશો અને ઇસ્લામિક દેશો વચ્ચે જે વધતા તણાવનો ઘટાડો કરે અને તેની શરૂઆત કરવામાં આવી હતી. આનો ઉદ્દેશ્ય વિશ્વમાં ઉગ્રવાદને દૂર કરવો અને જે દેશો અને વચ્ચે સંવાદો, ઉગ્રવાદ એટલે
તમને ખબર જ છે, ઉગ્રવાદી નેતાઓને આપણે આવેલા હતા, દરવાદીને વગેરે. આનું હેડક્વાર્ટર ન્યુયોર્કમાં છે અને દિગ્દર્શક નિહાન સાદ જે ઇજિપ્તના છે. તો ખાસ આવી બેઝિક માહિતી પણ યાદ રાખવી. ત્યારબાદ કયા રાજ્ય બોર્ડને ભારતનું પ્રથમ ISO પ્રમાણપત્ર સર્ટિફિકેટ મળ્યું છે? તો આ બિહારનું બોર્ડ છે. બિહારનું જે આપણે કેમ CBSE છે એવી રીતના એક બિહારનું પણ છે. તો BSEB જે ઐતિહાસિક રસ્યો બિહાર બોર્ડની ગુણવત્તાની વાસ્તવિક સિસ્ટમે માહિતી સુરક્ષા જે વ્યવસ્થાપન સિસ્ટમને અને રેકોર્ડ મેનેજમેન્ટ સિસ્ટમ વગેરે ભેરા થઈ અને ISO પ્રમાણપત્ર સર્ટિફિકેટ મેળવનાર પ્રથમ બન્યા છે. તો ખાસ એમાં જે બિહાર બોર્ડ સેકન્ડરી એજ્યુકેશન બોર્ડ છે ને, અહીંયા ધોરણ 10 અને ધોરણ 12ના જે પરિણામોને સરળ અને અસરકારક જાહેરાત માટે બિહાર સ્કૂલ પરીક્ષા બોર્ડને ISO પ્રમાણપત્ર આપવામાં આવ્યું છે. તો જોઈ લે શું છે ISO પ્રમાણપત્ર. તો એક પ્રકારનું પ્રમાણપત્ર છે જે કંપનીના ઉત્પાદન, સેવાઓ અને સિસ્ટમોની ગુણવત્તા, સલામતી અને કાર્યક્ષમતા માટે શ્રેષ્ઠ ધોરણોનું પાલન કરવા માટે આપવામાં આવે છે. આ બિહાર બોર્ડને મળ્યું છે જે સેકન્ડરી એજ્યુકેશનનું છે એને. ઇન્ટરનેશનલ ઓર્ગેનાઇઝેશન ફોર જે સ્ટાન્ડર્ડાઇઝેશનની વાત કરીએ, આ ISO એનું ફૂલ ફોર્મ છે. આ એક આંતરરાષ્ટ્રીય સંગઠન છે જેના દ્વારા જ આ મળ્યું છે. 23 ફેબ્રુઆરી 1947ના રોજ એની રચના થઈ હતી. મુખ્ય મથક જેનીવા સ્વિટ્ઝરલેન્ડમાં છે અને પ્રમુખ સુંગ હવાઈ સોંગ છે જે સાઉથ કોરિયાના છે. તો ખાસ આ બેઝિક માહિતી યાદ રાખવી આપણને. ત્યારબાદ એકતા કવાયત એ ભારત અને કયા દેશ વચ્ચે પ્રથમ વાર્ષિક જે દ્વિપક્ષીય દરિયાઈ કવાયત બની ગઈ છે? તો માલદીવ સાથે આપણે યોજીએ છીએ, દર 2 વર્ષે યોજીએ છીએ, દ્વિવાર્ષિક છે એટલા માટે. તો એકતા કવાયત 2025 માલદીવમાં 15 થી 17 ડિસેમ્બર 2025 દરમિયાન યોજાઈ. 2017થી દર વર્ષે એટલે કે દર 2 વર્ષે આપણે યોજીએ છીએ. ભારતીય નૌકાદળ અને માલદીવની રાષ્ટ્રીય સંરક્ષણ દળ વચ્ચે આ યોજાતી દ્વિપક્ષીય કવાયત છે. 8મી આવૃત્તિ હાલે છે. ટેકનિકલ લડાઈ, ડ્રાઇવિંગ, બોર્ડિંગ વગેરે વગેરે આ ફિલ્ડોનો સમાવેશ થાય છે. આ લડાઈમાં યાદ રહી તો રાખવા, નકર ખાલી વાંચી લેવા. માલદીવની વાત કરીએ, મૂડી માલે છે, ચલણ માલદીવ રૂપિયો છે અને પ્રમુખ મોહમ્મદ મુઇઝુ છે. તો ખાસ આ બેઝિક માહિતી માલદીવ વિશે યાદ રાખવી. ત્યારબાદ એશિયન પાવર ઇન્ડેક્સ 2025માં ભારતનો ક્રમ કયો છે? તો ભારતે આમાં 3જો ક્રમ મળ્યો છે. તો આમાં એશિયાના જ પાવરના દેશો નહીં, પણ એશિયાથી પ્રભાવિત જે પાવર ધરાવતા દેશો હોય ને એનો પણ સમાવેશ થાય. તો એશિયન પાવર ઇન્ડેક્સ 2025 ઓસ્ટ્રેલિયા સ્થિત લોવી ઇન્સ્ટિટ્યુશન દ્વારા પ્રકાશિત કરવામાં આવ્યો છે. આ માપે ઇન્ડો પેસિફિક ક્ષેત્રમાં રાષ્ટ્રની આર્થિક શક્તિ, લશ્કરી ક્ષમતા અને રાષ્ટ્રીય સંસ્કૃતિને પ્રભાવિત કરે છે. સ્થિતિસ્થાપકતા, ભાવિ સંસાધનો વગેરેને આવરી લે છે અને આ બહાર પાડે છે. આ સૂચનાંકમાં 27 દેશોની પસંદગી થઈ, એમાં 8 વિષયોનો હતા અને 131 માત્રાત્મક અને ગુણાત્મક જે શું કહેવાય સૂચનાંકોની પસંદગી થઈ હતી. જેમાં પહેલા નંબર ઉપર અમેરિકા છે, બીજા નંબર ઉપર ચાઇના અને ત્રીજા નંબર ઉપર ભારત 40માં સ્કોર સાથે રહ્યું છે. તો ખાસ આવા મહત્વના પોઈન્ટો યાદ રાખવા. એમાંય ભારતનો ક્રમ તો ખાસ યાદ રાખવો. ત્યારબાદ કાપડ મંત્રાલય દ્વારા હસ્તકળાને પરંપરાગત અને ઉદ્યોગ સાહસિક વિશે જાગૃતિ લાવવા માટે તાજેતરમાં શરૂ કરાયેલ પહેલનું નામ શું છે? તો કાપડ મંત્રાલયે સોપાલા પહેલ શરૂ કરી છે જે કાપડને ઉદ્યોગ વધારશે. તો રાષ્ટ્રીય હસ્તકળા સપ્તાહના ભાગરૂપે કાપડ મંત્રાલયે નવી દિલ્હીમાં દેશભરમાં સોપાલા કાર્યક્રમ શરૂ કર્યો. આનો ઉદ્દેશ્ય રાષ્ટ્રીય હસ્તકલાના વિકાસ કાર્યક્રમ હેઠળ હસ્તકલા અને પરંપરાગતને પ્રોત્સાહન આપવાનું છે. ઉદ્યોગ સાહસિકોનું નિર્માણ અને ટકાઉ હસ્તકલાને ક્લસ્ટર કરવાનું છે. આ યોજનાના સમયગાળા દરમિયાન કારીગરો નોંધણી અને જે યોજનાની જાગૃતિ, કૌશલ્યનો વિકાસ થશે. ઉદ્યોગ સાહસીને 100 હસ્તકળાના મહત્વાકાંક્ષી જિલ્લાઓમાં સોપાલા કાર્યક્રમની જે સ્તરની પ્લેટફોર્મ તરીકે ટૂંકમાં તાલુકાએ શરૂ કરાવ્યું છે. 100 બ્લોક એટલે 100 જિલ્લામાં શરૂ કરાવ્યું છે. તો એ ખાસ યાદ રાખવું. આ કાપડ મંત્રાલય દ્વારા શરૂ કરાવ્યું. તો એના મંત્રી કોણ છે એ તમારે કોમેન્ટ કરવાની છે, ખાસ ઇમ્પોર્ટન્ટ. ત્યારબાદ ગાંધીનગરની એક સરકારી શાળા છે એને ગ્રીન સ્કૂલ એવોર્ડ મળ્યો છે. તો ગાંધીનગર જીવરામના મુડાવા ગામમાં એક સરકારી પ્રાથમિક શાળા જેને ગ્રીન યોર એટલે કે ગ્રીન એવોર્ડ મળ્યો છે, સ્કૂલ એવોર્ડ મળ્યો. આ કાર્યક્રમ હેઠળ ગ્રીન સ્કૂલ એવોર્ડ 2025 એનાયત કરવામાં આવ્યો છે આ સ્કૂલને. આ એવોર્ડ જેમાં 3 લાખ રૂપિયા રોકડ પુરસ્કાર મળશે અને મુંબઈમાં આયોજિત ઇન્ડિયન ગ્રીન બિલ્ડિંગ કોંગ્રેસમાં આ એવોર્ડ એને મળ્યો છે. તો ખાસ ઇમ્પોર્ટન્ટ ધરી રહ્યો છે આ એવોર્ડ. તો આ ગાંધીનગરની સ્કૂલને મળ્યો છે. તો સ્કૂલ ક્યાં આવેલી છે એ પણ પૂછી શકે, યાદ રાખવું.
અને આજના માટે એટલું જ હતું. ખાસ કરીને મિત્રો વિડીયો પસંદ આવે તો આગળ તમારા મિત્રોને શેર કરવો, એને પસંદ આવે તો એના મિત્રોને શેર કરવો, લાઇક શેર અને સબસ્ક્રાઈબ અવશ્યથી કરી લેવી. આવી જ માહિતી સાથે આપણે મળતા રહીએ. તો કાલ આ ક્વેશ્ચનનું રિવિઝન કરી લઈએ. ભારતનું પ્રથમ 1G માઇક્રો પ્રોસેસર કયા નામે લોન્ચ થયું છે? તો ધ્રુવ 64ના નામે લોન્ચ થયું છે. ત્યારબાદ કયા દેશે સમગ્ર રાષ્ટ્રીય ભોજનના યુનેસ્કોની માન્યતા મેળવનાર પ્રથમ દેશ બન્યો છે? તો ઇટાલીના સમગ્ર ભોજનને આ માન્યતા મળી છે. કયા રાજ્યના જે નેશનલ હાઈવે 45 પર ભારતનો પ્રથમ વન્યજીવ સુરક્ષા માર્ગ બન્યો છે? તો મધ્યપ્રદેશમાં આવેલો છે, જબલપુર નજીક આવેલો. નવેમ્બર 2025માં આઈસીસી મહિલા ખેલાડી ઓફ ધ મંથ તરીકે કોને પસંદ કરવામાં આવ્યા છે? તો શેફાલી વર્માને પસંદ કરવામાં આવ્યા છે. આ દક્ષિણ આફ્રિકાના ભાઈ, નામ કોમેન્ટ કરી દો. કોના દ્વારા કુમાર ગોયલને કેન્દ્રીય માહિતી આયોગના મુખ્ય માહિતી કમિશનર તરીકે શપથ લેવડાવ્યા છે? તો રાષ્ટ્રપતિએ શપથ લેવડાવ્યા છે. તો આઈએમપી ગણાય. આર્ટન કેપિટલના પાસપોર્ટ ઇન્ડેક્સમાં ભારતનો ક્રમ 67 મો રહ્યો છે. કેટલો પાસપોર્ટ પાવરફુલ છે એ બતાવે. નાગરિકો માટે કલ્યાણકારી યોજનાની માહિતી સુલભથી સુલભ બનાવવા માટે કયા સરકારે મેરી યોજના શરૂ કરી છે? તો ગુજરાતની કોપી કરી ઉત્તરાખંડ યાદ રાખવું આપણને. ત્યારબાદ કોલ ઇન્ડિયા ચેરમેન કમ મેનેજિંગ ડિરેક્ટર કોને બનાવવામાં આવ્યા છે? તો બી સાઈરામને બનાવવામાં આવ્યા છે. આ હેડલિંગ કરશે કોલસાનું. સ્ફોર્ડ યુનિવર્સિટી દ્વારા આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ વાઇબ્રન્સ ઇન્ડેક્સ 2025માં ભારતને કયો ક્રમ મળ્યો છે? તો ભારત ત્રીજા ક્રમે રહ્યું છે, અમેરિકા અને ચાઇના પછી. અને બસ આજના માટે એટલું જ હતું. ખાસ કરીને મિત્રો વિડીયો પસંદ આવે તો બહુ મહેનત થાય છે આ વિડીયો પાછળ, તો તમે બેકગ્રાઉન્ડ ન જોઈ શકો, નકર હું તમને આખું બતાવે. તે ટેલિગ્રામમાં જોઈન્ટ થઈ જાઉં પીડીએફ સ્ટડી મટીરિયલ માટે. ખાસ એટલી મહેનત બિરદાવો તો ઘણું છે. ટેલિગ્રામ વગેરેમાં જોઈન્ટ થઈ જવું. ડેલી પીડીએફ સ્ટડી મટીરિયલ બધી મળે છે. કોઈ પણ પ્રકારની જાહેરાત હોય તો આપણે અહીંયા મૂકતા રહીએ છીએ. એના માટે વિડીયો ઇમ્પોર્ટન્ટ ન હોય તો ખાલી જાહેરાત પણ અહીંયાથી વાંચી શકો છો. તો બસ આજના માટે એટલું જ હતું. ખાસ એક સારી એવી કોમેન્ટ પર કરી દેજો, તમારો પ્રતિભાવ દર્શાવજો. તો બસ આજના માટે એટલું જ હતું. જય હિન્દ, જય ભારત.